જય માતાજી। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા બાપુનગર વિસ્તારના ખોડિયાર નગરમાં આવેલ સમાજ નવરસના સોસાયટીમાં બાલ ભગવતી યુવક મંડળ દ્વારા આઈ શ્રી ખોડિયાર માતાજીના મઢે નવચંડી યજ્ઞનો વિડીયો ભાગ 3 ભગવાનની સ્થાપનમાં સિંદુરેણ સમાયુક્તં સૌભાગ્યં પ્રતિગૃહ્યતા સૌભાગ્ય દ્રવ્યં નમઃ ઓમ ઐં હ્રીં ક્લીં। જય માતાજી। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા બાપુનગર વિસ્તારના ખોડિયાર નગરમાં આવેલ સમાજ નવરસના સોસાયટીમાં બાલ ભગવતી યુવક મંડળ દ્વારા આઈ શ્રી ખોડિયાર માતાજીના મઢે નવચંડી યજ્ઞનો વિડીયો ભાગ 2। ઊભા થઈ જવાનું અને જો બબ્બે લીટી આરતીની અહીંયાથી ચાલુ થાય બાજુમાં આવતો પછી આપણે કઈ વાળો જતા શાંતિ અહીંયા અરે ચોક્કસ પ્રેમ થકી પ્રભુતા ઈશ્વર સુખદાતા હરે વિભુનાયક સંદે સુખદાતા પ્રભુ હરે વિભુનાતા ગણપતિ દેવા આપ વિરાજે છો ગણપતિ દેવા કન્ના કન્ના સુરનાથ મારી દિલ્હી માડી તાર મહિમાય પરંપાર તારો મારો બગડે પદ્માવતી ખોડલ માના દર્શન કરતા પાપી પાવન અતિશય આકારે તેસો પ્રદાડી સગળો તવ નામ ચાપો બાપાહિયો ભગવતી। આ બંને હાથ બે હા સરસ સંપૂજ્ય ગણમાલ્યાદિ બ્રાહ્મણા સ્વસ્તિવાચે ધર્મ કર્માણ સંગલ્યે માંગલ્યે સમૃદ્ધે તે હે। નીતિન હાથ રાખ। આમ કેચ કેમ કરી આપણે બે હાથ ભેગા હા બસ સરસ અને જમણા ખભા બાજુ રાખજો। ચલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી। પછી જે બહેનોના ફોટા પડી જાય નીચે બેસતા જજો એટલે સરસ ફોટામાં કઈ ચિંતા ના રહે। ઓમ દીર્ઘાનાદાન દ્યાગિરેણ વિષ્ણુપદાન ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ સ્થિતિ પ્રવંતો પ્રવંતો। ફોટા સરસ પાડવા દો બધાને। ફોટાનો જમાનો કા દાદા કેમ કે અત્યારે સમય કેવો થઈ ગયો છે દરિયા ગયા ના હોય તો દરિયાના ફોટા ખોટા બનાવી મૂકી દો એટલે સ્નેપચેટ માંથી એઆઈ ના જમાનામાં છે ભાઈ। ઓકે ફોટા થઈ ગયા બધા બેસી જાઓ। પુણ્યમ કલ્યાણમ વૃદ્ધિમ સ્વસ્તિ શ્રી પુણ્યમ કલ્યાણમ વૃદ્ધિમ સ્વસ્તિ શ્રી પુણ્યમ કલ્યાણમ વૃદ્ધિમ। બધા જગ્યા બદલી નાખો ભાઈઓની મહારાજ અહીંયા દક્ષિણા મૂકી પડશે જય બધા હા તમે લાગીને અંદર આવો બધા અંદર આવી જાઓ આપણે વાંધો નહીં હાલો બધા આવી જાઓ સમજો સમજો નિરાતે 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 હાલો સ્લો મોશન માં હાલો ભાઈ આવો તમે આવી જાઓ અંદર 1 મિનિટ બધા અંદર આવવાનું એ બધા આવી જાઓ અરે 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 દીજો એટલે કેમ આમ ઓળા ઓળી થાવ એ થોડું આગળ પાછળ થઈ ગયો કાઈ વાંધો નહીં ભાઈ બે હંગા છે જોડે જોડે રહો આગળ પાછળ નહીં ભાઈ આવી જાવ હાલો ભાઈ નિરાતે 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 બસ આ રીતના લાઈન કરો બધા રેલગાડી હોય આવો આગળ
માની દયા તમને એસી આપશું તમને શું માની દયા તમને આપી જ કરો આવી ગયા બધા યજમાન હાથે હાથ ચોખા લગાવવાના માતાજીને પગે લાગ્યો પેલા લાગી લો ને તમે પછી આમ જો ને ખાઈ દઈને તમે બહાર જતા રહો બાજુમાં છેડા છેડી આપી દો નારદ આદ્યારુ સિગડા હે જાણીએ ચાદ બોધના ભવંતો યમાનસ્ય આશીર્વાદ પરાયણઃ ગંધમ સમર્પયામિ બોલીએ દશા માત કી ખોડિયાર માત કી મેલડે માત કી આશાપુરા માત રામા પીરની કાળ ભેરો દાદાની જય નમઃ પાર્વતી તમે છેડે છેડી બાજુમાં આપજો બેનને બહાર મોકલી દો જગ્યા ઉપર બેસી જાજો બેનો બાકી તમારે ભેગા લેતા જાજો આ તો આપણે સોસાયટી રાખી હવે ભલે બીજે વહી ગયા હોય આ રાતે માર પગાર 1 વાગે જતા હતા હવાય કે હે ને આપણે બધું નજર હોય 80 ફૂટે જોયા હતા તમે ચોકલેટ હા મારા ઘર આગળ તો ગયા હતા હા ગોતતા હતા તમને પણ મેં કીધું નહીં હાથમાં આવ્યા પ્રભુ કાગળના ક્યાં તો તમને કીધું વાંચો કાગળના બપોર આખી રાત 3 વાગે આવ્યો હા છે બીજા જોયો ભાઈ કેસ બાજુમાં આપજો તમારે બાજુ દિવસે હતા દિવસે ખબર કાલ આખો દિવસ આ લાઈનમાં વહી ઘરે પરમ દિવસે જો પણ મેં તમને 2 દિવસ પહેલા જોયા પરમ દિવસ છે કારણ કે પરમ દિવસ પરમ દિવસ રેડી કારણ કે પરમ દિવસ લોટ નીકળો બપોરના ગારે જોયા હતા હા ઓરખ એટલે ખબર પડે કે આવી હતા નકર તો આપણે જોયા રોજ કેટલા હતા ભગવાન જોડે જાય છે આપણો પણ મોડા સાઈન પાડ્યો આપણા કિશનભાઈ માં શાસ્ત્રી ને હાલો ખેલ રાખો કાંઈ વાંધો નહીં બીજા આવશે લેકિન તું ઉભા રહે બીજા થોડાક નો ના મંદો તો હોય તો ચાલે. નહીં ખબર હા બોલાય ખાલી મને ખબર હોય જજને પણ હા તો હરખમાં આવી ગયા એ વસ્તે આમંત્રણ નહીં આલે ભાઈ કા તૈયાર થઈ જાઓ હવે આવતા ઓરા આવતા આપણે તમારા નહીં ભાઈ બે આ બાજુ આવો શેઠ આવતો ભગવાન બીજા ઘોડો લઈ લીધો બાપુ જમુ કે ભગવાન આયા આટો મારવા આયા ઘેર ભગવાન ખવડાવો ભાઈ 1 મિનિટ હો હો લે ઊંઘવાની બહુ પડી ખાતમ લખી રાખજો 50 પાડવાના હતા ગૂગલ પે કરી દઈશ જવાટાની હિસાબ ગૂગલ પે કરી દઈશ ફટાફટ આવે પેટીએમ કરી દઈશ. જો હમ તાર પાડવાનું આયા પાડવાનું WhatsApp-માં જોતો આવું હાલો લખી રાખજો બધા એવું જ થઈ નહીં રોકડો હોય ઠાકોરજીને કરું હું? ઠાકોરજીને કરું મગજથી પૂછી લીધું ભાયાજી એ લાલા રમતા મોટો મનનો કે હું રાખે મુંગટ એના છે અંદર તારી પુણે જે મુંગટ ચાય લે લાલા હુઈ જાય છે કેટલી મુંગટ પાછળ ઉભા હતા આ બસ 2 મિનિટ જોતો નહીં હામું ડાયરેક્ટ મોટું ફેરવી દે આ બસ આવી ગયો હવે લાવ પૈસા ના ના યાર આ ઓકે ઢોકળા બની ગયા એ ઢોકળા બની ગયા હું કારીગર જ છું કયા બનાવવા કયા ફ્લેવર બનાવવા
કેસરી કલર પાછળ મૂકી દે હારી. મેન જજમાન આયા આપણે એક જ બનાવી દીધી એક એક ઓછી ઓર્ડર ઢોકળા હાંડવો મેગી વગેરે રોટલો વાર તો વિચાર કરતે કપાળ દેખાય કઈ હું બાપુ કાપી નાખો કાતા એ ન્યા નહીં કેવાનું અહીંયા કેવાનું કાલે ઉતર નીકળી જાય કાતર નો નીકળે એ વેમ જો તારો હું નો નીકળે ધ્યાન રાખજો તમારો વેમ એ બધાને તને આના ઓળખે ને ફાટલી તને વેમ ઓળખે ને હા જોજે આમ આવું જો ભાભીને કહી દેવાનું એ નાટેલી નોટ માન માન કરીને હાંધાણી છે એમ નહીં કરવાનું ઈ કે નો થાય એમ આમ જો ભાભીને કહી દેવાનું ધૂણી કાતર મૂકી દેવાનું એમ નહીં ઓકે હું કહું છું ફાટેલી નોટ માન માન કરીને હાંધાણી છે અત્યારે જો માર ઘોડે તો હા એ કહું કેસ આપી દે અમને 2002 રૂપિયાની નોટ બધા ભાઈઓ હાલ લાડ પેલા બાપુને પહેરાવવાનો પહેરાવો ચલો બધા ભાઈઓ હાથ અડાડો બધા હાથ અડાડો ને યાર માત કી જય બસ હાલો આ બીજો હાર અહીંયા સંજયભાઈ પહેરાવી દો મેલડી માત કી જય દ્વારિકા દેશની જય આનંદની રામ કરાવો રામ ફોકસ નહીં કરતો હવે નીચે મેં બચી પડતા હા મેં કીધું નીચે દે હા હવે સંજય ને લઈ લે સંજયભાઈ. માતાજી પાસે ઠીક જવા દે માતાજી પાસે જાઓ તમે બે જાઓ બહાર. વચ્ચો વચ હા યાર બસ શું યાર એ ખંડ પૂરે વચ્ચો વચ કઈ વાંધો નહીં માતાજી મારી માવડી અમે ના કરે પણ આપણે કરી દીધા તમે ભલે કર્યા એ ચિંતા નહીં તમારા લોકોને કરવાની. શું છે ચાલો નીકળો બહાર ચાલો બરોબર ને પ્રવીણભાઈ ચિંતા નહીં કરવાની એ ચાલો હમણાં આપણે એક કરી દીધા, બતાવું ખોટા ચાલો નથી. બહાર. ઉભો થઈ જા આવીને આવી સદાય સેવા કરતા રહો અને તમારા ભાગ્યમાં સેવા મળે એ કીર્તિભાઈ સાચી વાત કરી બાકી સેવા કોઈના ભાગમાં ના મળે માગે નહીં મળતી બોલો ખોડિયા ખોડિયાર માત કી જય. ધ્યાન રાખજો આજે કાના આયા છે બધી જગ્યાએથી અહીંથી ભાગી ન જાય એનું ધ્યાન તમારે કેવા કામ કરશે એ જોજો હવે સંજવારી કાઢી અનાજ દળી અનાજ ખાંડી માટલો વીછડી બરોબર ચૂલો સળગાવતા આવા રોજના 5 તો મહિને કેટલા થાય 150 બધા આમ જો બેન એટલે કહું છું વાતો ન કરો થોડુંક મને ઉપર ધ્યાન આપો ચમચી બધાએ મૂકી દીધી તમે મૂકી દો ચમચી પાછી થાળીમાં હા તમારા માટેની વાત કરું છું બેનો ધ્યાન રાખજો ફરીથી કહું છું તમારા હાથે રોજના 5 પ્રકારના પાપ લાગે લગ્ન પછી લાગે લગ્ન પહેલા લાગતા તો રોજના 5 તો મહિને 150 આખા વર્ષના 1800 લખો અને એનો સ્મરણ માત્રેણ નાંદી શ્રાદ્ધ દાખ્યનગરમાં હમ જગરી વિશે થાળીમાં મૂકી દો હા હાથમાં ફૂલ ચોખા રાખવાના ભાઈઓએ અને તમારા જે દિવંગત થઈ ગયા હોય પિતૃઓ એ બધાને વંદન કરવાના કારણ કે જ્યારે તમે આવા સારા કર્મ કરતા હોય ધર્મરૂપી કાર્ય ત્યારે તમારા પિતૃઓ તમારી પર બહુ રાજી થાય અને એના આશીર્વાદ હોય ને તો તમે અહીંયા બેસી શકો કારણ કે પિતૃ પ્રસાદના ધન કનક સંપત્તિ રસ્તુ બરોબર ભગવાન પણ જ્યાં સુધી તમારું પુણ્ય હશે ને ત્યાં સુધી આપશે પણ દીકરો ગમે તેવો હોય ગાંડો હોય ગમે તેવો હોય પણ એના મા બાપની સામે એ વાલો હોય ને અને જ્યારે તમે આવા સારા કામ કરતા હોય એટલે વાયુમંડળમાંથી આશીર્વાદ આપતા હોય અને અમારે એક શબ્દ બેસાડો બેડો પિતૃ દોષ કોઈ દિવસ તમારા પિતૃ તમને દોષ આપે પિતૃ પ્રસાદ આકાશમાં ઉડાડી દો ધન કનક સંપત્તિ રસ્તો પિતૃઓને પ્રાર્થના કરવાની કે તમારા આશીર્વાદ અમારી ઉપર બનાવીને રાખજો અને બની શકે તો હવેના જે પાછળના 15 દિવસ રહ્યા ને સપ્તે તાંગ સંસ્મરણ નિત્યમ માર્કંડેય મથાષ્ટમમ જીવે વર્ષશતમ સાલમ વિવર્જિત આયુષ્યમ અભિવૃદ્ધિરાસ્તુ વંદના
નમસ્કાર નમસ્કરોમી. તમારી પાસે જે મૂર્તિ મૂકેલી છે ને તમારી પાસે એ છે યોગીની માની, બરોબર? એ દશામાની મૂર્તિ છે. સૌથી પહેલા બધાને તમારા સ્થાપનની સમજૂતી આપી દઉં. સૌથી પહેલા નંબરનું લાલ સ્થાપન ગણપતિ મહારાજનું, પાછળનું સ્થાપન છે એ તમારા કુળદેવી માનું. ત્યાર પછી ઉપર જાઓ 3 પાછળ ઊંચા મૂકેલા છે. એમાં જે ત્રીજા નંબરનું જે મહાકાળીવાળી મૂર્તિ નાનકડી આને કોઈ દેખાતી હોય એ સ્થાપન છે જોગણી માનું, 64 જોગણી, બરોબર? 64 જોગણી પછી આ સાઈડ વચ્ચેનું નહીં, વચ્ચેની બાજુમાં કાળા કલરનું સ્થાપન. શિવજી ક્યાં રહે? કૈલાસમાં. તો માતાજીનું ધામનું નામ કોઈને યાદ છે? માતાજીનું ધામનું નામ છે મણિદ્વીપ. એ મણિદ્વીપ ધામમાં 64 દરવાજા છે. એ 64 દરવાજામાં એક એક જોગણી અને એક એક ભૈરવ. એ માતાજીનો અહીંયા અંગરક્ષક, માતાજીનું રક્ષણ. કારણ કે जिसके गले में सांप है वही सबका, તમે ગમે તે ભગવાનને માનતા હોય. પછી ભૈરવ મહારાજની મૂર્તિ તમારી બાજુ છે, બરોબર? ભૈરવનું આવરણ તમારે કરવાનું આવશે. તમારી બાજુ છે એ મધ્યની મૂર્તિઓ છે, મધ્યના બધા આવાહન તમારે કરવાના આવશે, બરોબર? તમારી પાસે જે મૂર્તિ મૂકી છે રામાપીરની, ત્યાં ભગવાન સૂર્યાદી નવગ્રહ ભગવાનનું આવાહન કરશું. તમારે પણ સાથે સાથે યોગીની માનું આવાહન ત્યાં કરવાનું, બરોબર? આવો બધા પહેલા હાથમાં ફૂલ ચોખા સમર્પયામિ. ત્યારબાદ આ બધી મૂર્તિ પ્રતિષ્ઠિત ચોખાનો પડી લઈ લેવાનો. બીજા બધા બહેનોએ ખાલી 2 હાથ જોડી રાખવાના. બહેનોએ ડાબા હાથમાં પડ્યો રાખવાનો, ભાઈઓએ ત્રીજી આંગળીને અંગૂઠો. ઓમ લહે જીવાય નમઃ, ઓમ સર્વજ્ઞાય નમઃ, ઓમ ઘંટાય નમઃ, ઓમ કાલિકાય નમઃ, ઓમ દર્શિકાય નમઃ, ઓમ યતિન્યે નમઃ, ઓમ સરસ્વત્યે નમઃ, ઓમ ઘંટિકાય નમઃ, ઓમ દુર્ઘંટાય નમઃ, ઓમ સુગંધાય નમઃ, ઓમ કામાખ્યે નમઃ, ઓમ ભદ્રકાળીએ નમઃ, ઓમ પરાયે નમઃ, ઓમ ચંદ્રાખ્યે નમઃ, ઓમ કોટરાખ્યે નમઃ, ઓમ નીલાકાય નમઃ, ઓમ વૈષ્ણવ્યે નમઃ, ઓમ મહેશ્વર્યે નમઃ, ઓમ વૈમુખ્યે નમઃ. સુપ્રતિષ્ઠિતા મનોજભાઈ તમારે રાખવાનું ડાબા હાથની પડી. ગાયનો દૂધ મેલાવ્યા, સ્નાન કરો ને મોરી માવડી. હે ગૌરી ગાયનો દૂધ હું લાવ્યો, સ્નાન કરો ને મારી માવડી. તે દૂધમાંથી દહીં મેં બનાવ્યું, તે દૂધમાંથી દહીં મેં બનાવ્યું. હે સ્નાન કરો ને ખોડલ માવડી. 2 ચમચી ચોખ્ખું જલ ચડાવી આપવાનું છે. પંચામૃત સ્નાનં શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ. શુદ્ધોદકાતૈર સુદાત્મનીય જલૌ સમર્પયામિ. થાળીની અંદરથી પુષ્પ લઈ તમારી સામે જે મૂર્તિ છે એ મૂર્તિના ચરણમાં મૂકી 2 હાથ જોડી અને વંદન કરવાના છે. સ્વાગસ્થાપિત મંડળ દેવતભ્યો નમો નમઃ. ઉદ્વર્તન પ્રકારેણ પંચામૃત કૃતેન સ્વાગસ્થાપિત મંડળ દેવ પ્રિયદાન નમઃ. ચમચી જે વાટકી છે તમારી આખી પાણીની ભરી લેવાની છે. ખમ્મા 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 મને જાજી રે ખમ્મા મારા ખોડિયાર માને જાજી રે ખમ્મા મારા કુલદેવી માને જાજી ખમ્મા મારા મોમાય માને જાજી રે ખમ્મા. દેવી નમો વરદે જયા પાપ વિનાશિની બાહુફલ દે. જય સોમની સોમા કપાલ ધરે રણમાવી તુરે રાશિ હરે. જય અંબે કહો જગદંબે કહો, અંબે નામ વિના ઉદ્ધાર નથી. જય અંબે કહો જગદંબે કહો, મને અંબે વગર ઉદ્ધાર નથી. ખમ્મા 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 મારા હિંદવા પીરને જાજી ખમ્મા મારા ધનરાયને જાજી રે ખમ્મા. ખમ્મા 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 માને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રામા પીર
મારા ઓલિયા વીરને જારી ખમા હે અયગીરી નંદિની નંદિત વેદિની વિક્રમ વિદુરિની નંદરૂપે भगवती है पिटी कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कुटे जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी जय तुते हमारी राजा कपर्दिनी जय तुते बिंदु बिंदु सुगंध तरंगा भंग सत्तु आप जात जात कारी नारी संयोग धोता धोता काला भोता धोती हारी वरवारी कारी अपादवता नमामि देवी नर्मदे हर हर મોટી મૂર્તિ સુધી પાટલા ઉપર સ્થિત કરી દેવાની છે અને નાની મૂર્તિ જે હોય એ તરવાના ધીરે ધીરે બધું સાફ કરી નાખો. સુંદર મજાની નવડાવો હા અને એક ખાલી ડોલ લઈને ભાઈ આવી જાવ સ્વયંસેવક ખાલી ડોલ લઈ આ બધું પાણી ભરને જો સ્નાનનું એક સ્વયંસેવક ભાઈ ખાલી ડોલ લઈને અવતારો પંચામૃત નો રે એનું ધ્યાન રાખવાનું પાછા તમારા પાસે ચોખ્ખો નેપકિનથી ભગવાનની મૂર્તિ લૂછી નાખવાની અને જે રીતના ભગવાનના વાઘા કાઢ્યા હતા એવી જ રીતના પાછા પહેરાવી દેવાના બધા ત્રિભુવન તારિણી તરલ તરંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મોલે વિહારે વિમાલે મનોમતિર તવ પદ કમાલે હર હર ગંગે માં હર હર ગંગે પાટલાની બહાર થાળી કાઢી નાખવાની જો જેનું પાણી ન લેવાનું હોય થાળીનું એકની મૂર્તિ હાથમાં રાખજો પાણી લેતા હોય બધાને થાળીનું અંદર મોકલી દો બૃહસ્પતિ દદાતુ પ્રખર સભા મારુદા વૃષ્ટિ માતરા શુભં જાવાનો વિદતે ખુદગમય અગ્નિજ્જવા માનવા સુરચક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્યા બોલો શ્રી મોમાય માત કી બાર બીજના ધણીની આદ્ય શક્તિ અંબે માત કી જય ખોડિયાર માત કી જય માતાજી આપણે આંગણે આવે ને માને સુંદર મજાની ચુંદડી ઓઢાડવાની હોય અને એ જે ચુંદડી છે એ ચુંદડી કેવી હોય કેવા કલરની હોય અને માં રૂમઝૂમ કરતી આવે અને એ ચુંદડી કેવી ઓઢે આવો અહીંયા માતાજીના આંગણે માતાજીને સુંદર ચુંદડી ઓઢાડીએ કે આસમાના રંગની ચુંદડી રે રંગ ચુંદડી રે માન ચુંદડી મેરા હે આસમાના રંગની ચુંદડી રે માની ચુંદડી રે માની ચુંદડી મેરા ઉડાન ખમ્મા ચાંદલો કરવાનો બહેનોએ કંકુનો ચાંદલો કરવાનો ભગવાનને ચાંદલા કરજો સ્વામ ગંધર્વાય પનો સ્વામ ઇન્દ્ર સ્વામ બૃહસ્પતિ સોમો રાજા વિદ્વાન સ્વાદ મુચ્યતા ગંધમ સમર્પયામિ હા મહાદેવજીને પણ કંકુનો ચાંદલો કરવાનો कुमकुम चंदन लेपित लिंगम समझो आમાં કેટલાને ખબર હોય કંકુનો ચાંદલો થાય કે ન થાય મહાદેવજી ત્રણ ચમચી તમારી થાળીમાં પાણી મૂકજો અને થાળી ન હોય તો નીચે જમીન ઉપર મૂકી દેજો ચિંતા ન કરતા વર્તમાને ધૂપમ ગ્રાપયામિ વર્તમાને દીપકમ દર્શયામિ આચ્છાદિત નૈવેદ્યામિ તદુપરી દેવં પીઠો પરિસંસ્થા અહીંયા જે સ્થાપનમાં જગદંબા બિરાજમાન છે ત્યાં લીલો મેવો સૂકો મેવો થાળ મોરૈયો ખીચડી ભોજન
સંપૂર્ણ બધી વસ્તુ મૂકેલી છે. તો અહીંયા ભગવાનને જમાડતી વખતે દરેક યજમાનોનો ડાબો હાથ આંખ આગળ રાખવાનો, કમરમાંથી ટટ્ટાર 5 આંગળી જમણા હાથની ભેગી સ્વાહા સંભળાય એટલે ભગવાનને 5 વખત જમાડવાના, આંખો બંધ રાખવાની. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઓમ ધ્યાનાય સ્વાહા, ઓમ દાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. હાથ લઈ લેવાનો, નીચે 1 ચમચી ભરી જલ મૂકી દેવાની, મધ્ય સલિલમ સમર્પયામિ. ભગવાન જમે એટલે થોડું ક્ષણો વિલંબ, એમ 2 મિનિટ નિરાત રાખવી પડે, અવાજ વાતો થાય. ભગવાન ભોજન કરે ને આપણે ભજન કરવું પડે. 2 હાથથી નમસ્કાર કરવાનો. જમો જમાડું ઘણા ભાવથી રે, જમો જમાડું ઘણા ભાવથી રે, હે જમો જમાડું ઘણા ભાવથી રે, જમો જમાડું ઘણા ભાવથી રે. ભગવત્યે નમઃ નમસ્કારં કરોમિ. ડાબા હાથનો ફરીવાર પડદો કરી અને ભગવાનને 5 વખત ફરીવાર આગ્રહ કરી જમાડવાના. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. 4 ચમચી ભરી જલ મૂકવાનું. ધૂપમ આગ્રાપયામિ, દીપમ દર્શયામિ, અમૃતાત્મકં નૈવેદ્યમ નિવેદયામિ. તો આ નવચંડી યજ્ઞનો વિડીયો ભાગ 3 જે તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી YouTube ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ બહેનો, વડીલોને જય માતાજી.